રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાળકને નવજીવન આપતા ડો. નીરવ દિનોજા તેમની ટીમ ધોરાજી ખાતે આવેલ તેલી હોસ્પિટલ ખાતે ગત તારીખ 5/2/2025ના રોજ NICU વિભાગમાં એક અધૂરા મહિને એટલે કે 6.5 મહિને જન્મેલ બાળકી કે જેમનું વજન માત્ર 1 કિલોગ્રામ હતું તે બાળકીને લોહીમાં ચેપ, ન્યુમોનિયા, સિવિયર એનિમિયા, લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ હતી અને આજ રોજ બાળકીને રજા આપી તેમના માતા પિતા અસમા વસીમ ગોંડલિયાને આપેલ છે. પોતાની બાળકીને લઈને આ પરિવારમાં ખુશી જોવા મળેલ હતી અને તેઓએ તેલી હોસ્પિટલના ડોક્ટર સાહેબ, તેલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો. આ તમામ સારવાર તેલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે થયેલ હતી. બાઇટ 1 ડો. નીરવ દિનોજા. બાઇટ 2 અસમા વસીમ ગોંડલિયા. રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી. મારું નામ ડૉક્ટર નીરવ દિનોજા છે. હું અહીંયા તેલી હોસ્પિટલ ખાતે NICU વિભાગમાં કામ કરું છું. બેબી વસીમ ગોંડલિયા કે જેનો જન્મ તારીખ 5/2/2025ના રોજ થયો હતો અને એનો અધૂરા મહિને જન્મ 6.5 મહિને હતો. જન્મ વખતે બાળકનું વજન 1 કિલો હતું અને શ્વાસ લેવામાં બહુ તકલીફ હતી. બાળકને વેન્ટિલેટર ઉપર રાખેલું હતું અને સર્ફેક્ટન્ટ પણ આપેલું હતું. લગભગ બીજા ત્રીજા દિવસે બાળકનું વજન ઘટી અને 800 ગ્રામ થઈ ગયેલું હતું. આટલા ઓછા વજનના બાળકનું ધોરાજી ખાતે ટ્રીટમેન્ટ થાવી એ બહુ રેર વસ્તુ કહેવાય અને પહેલાંના ટાઈમમાં આના માટે પેશન્ટને રાજકોટ જેવા હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવતા, પણ અત્યારે આ બાળકને લગભગ 60 દિવસની સારવાર પછી અમે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલો છે અને આ 60 દિવસની સારવાર દરમિયાન બાળકને બીજા પણ ઘણા બધા કોમ્પ્લિકેશન ડેવલપ થયેલા હતા. જેમ मेरा नाम अस्मा वसीम गोंडलिया है। मेरी डिलीवरी 6.5 महीने में आई थी। तारीख 5/2/2025 को मेरे बच्ची का जन्म से ही वजन कम था, इसको सांस लेने में तकलीफ थी, इसलिए हमने तेली हॉस्पिटल NICU विभाग में दाखिल करे थे और कुछ दिन इसको मशीन पे रखा गया था। इसके बाद